ચાલો આપણે બધા સુરેન્દ્રનગર જિલ્લાની દોરિયા ગામે આવેલી શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળાની અંદર આજે બધા ભેગા થયા છે અને આજે તમને બધાને ખ્યાલ છે કે આપણે ક્વિઝ છે એની સ્પર્ધા છે એ રાખી છે. તો હવે અલગ અલગ પ્રશ્ન છે એ પૂછવામાં આવશે અને એના વિષય તમને અગાઉથી આપી દીધેલા છે, જેમ કે રામાયણ અને મહાભારત જે આપણા દેશના બે મોટા મહાકાવ્ય છે. તેમાં હવે 26મી જાન્યુઆરી આવે છે એટલા માટે વીર ભગતસિંહ, મહાત્મા ગાંધી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા ક્રાંતિકારીઓ વિશે તમને છે પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાં કુલ પ્રશ્નની સંખ્યા છે 40 હશે. હવે એ 40 પ્રશ્નમાંથી કોઈ પણ જે ટીમ વિજેતા બનશે, બરાબર, જે ટીમ પોઈન્ટ વધારે ખેંચશે અને જેના પોઈન્ટ વધારે હશે એ ટીમ વિજય ગણાશે. જેનો પહેલો સંકેત એટલે કે તમને એના સાધનો પણ આપી દેવામાં આવ્યા છે. જેનો પહેલો સંકેત વાગશે, જેની પહેલી ટોકરી વાગશે તેનો રાઈટ જવાબ પહેલા લેવામાં આવશે. ત્યારબાદ જો એ 25 સેકન્ડની અંદર જવાબ નથી આપી શકતી ત્યારબાદ બીજી ટુકડીને છે એનો ચાન્સ છે એ આપવામાં આવશે. આપણે આ સ્પર્ધા ખાલી 1 જ મિનિટની અંદર શરૂ થવા માટે જઈ રહી છે. તો હવે ટૂંક જ સમયની અંદર આપણી સ્પર્ધા શરૂ થવા જઈ રહી છે. પાંચ પાંડવો છે, બરાબર? તો એ પાંચ પાંડવોની પત્નીનું નામ સાંભળો. પેલા પ્રશ્ન તો સાંભળો. દ્રૌપદી હતું. પાંચ પાંડવોની પત્નીનું નામ દ્રૌપદી તો હતું, પરંતુ એમાં અર્જુન છે, એ અર્જુનની બીજી પત્નીનું નામ શું? હાલો દિયો જવાબ. આ તો મને ખબર જ છે, બધાને ખબર છે. ઓકે, બગાડવાની ટોકરી નહીં મળે તમને. સુભદ્રા આપો. ગાંધીજીના પુત્ર કેટલા ને કયા? જામ છે ને તો જામ આ પર કેટલા અને કયા? ગાંધીજીના પુત્ર 4 હતા, પરંતુ એક પુત્ર નતો છતાં ગાંધીજી એને પુત્ર ગણતા. નામ જણાવો. મહાત્મા ગાંધીનો લેખ વાંચ્યો એમાં છે જ. પુત્ર તો 4 તમને કીધા, 4 પુત્ર નહીં, એ સિવાયનો એક પુત્ર ગણતા. ચાર પુત્ર તો હતા, એ 4 માં આવી ગયા ભાઈ. 4 માં આવી ગયા, 4 સિવાયના અલગ. એમનો પુત્ર નહોતો છતાં એને પુત્ર તરીકે માનતા હતા. ચાલો કોઈ નહીં તો જાય છે બધાનો માર્ગ. જમનાદાસ બજાજ, બરાબર, જમનાદાસ બજાજ એમનું નામ. મહાત્મા ગાંધીજી સાથે વધારે રહી અને કોને કામ કર્યું છે? ના, રામનું જે કામ કર્યું છે હનુમાનજી એવું કામ કર્યું છે? ના. હાલો રાહુલ. ના, વારંવાર લેક્ચરમાં મેં ક્યારેક તમને કીધેલું છે. ના, પ્રવાસમાં આપણે જોયું તો ગાડીમાં જે તે ફસાયેલા હતા ત્યાં બેઠા હતા. વંદે ભારતમાં. વંદે ભારતમાં. વંદે ભારતમાં. આવડે છે નથી આવડતું તો આનો જવાબ આપું છું. આપો. મહાદેવ દેસાઈ. હવે
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? હવે એ આવશે. ગાંધીજીના રાજકીય ગુરુ એટલે પ્રવાસમાં આવ્યા તો તમને ખબર હોવી જોઈએ ભાઈ. ચાલો આ પુષ્પા શું કરે? કિંગ, લાયન, ગેલ. એટલે એકવાર તો જવાબ આવી ગયો ને ના હોતક પાડી. ના, જેના કહેવાથી ગાંધીજી આખા ભારતનો પ્રવાસ કરે છે. 9 જાન્યુઆરી 1915 માં મહાત્મા ગાંધી ભારતની અંદર આવે, બરાબર, અને પ્રથમ એમના રાજકીય ગુરુને મળે. અને રાજકીય ગુરુ એમ કે તમે પહેલા આ રાજકારણમાં ન પડો અને આખા જ ભારતનું છે એ પરિભ્રમણ કરો. આખા ભારતનું પરિભ્રમણ કરો. રાજકીય ગુરુ બોલો. ગ ઉપરથી નામ આવે છે. હવે ગયો ના નહીં, એલા ગૌતમ બુદ્ધ નો આવે મારા ભાઈ. ગૌતમ બુદ્ધ કેટલી સદીમાં થઈ ગયા? અધૂરું છે. ઓકે, રાજ જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. લાયન ને આપો. ક્યારના લાયન છે એ જંગલમાં ભૂઈ ગયા હતા. સરદાર પટેલ નું અવસાન કયા સ્થળે થયું હતું? બોલો ભાઈ, બોલો. સરદાર પટેલ નું અવસાન કયા સ્થળે થયું હતું? નહીં. ચાલો ભાઈ, ચાન્સ તમારો આવ્યો છે. હવે બોલો. પુષ્પા બોલો બોલો. હજી વિચારો, આપણું રાજ્ય અલગ પડ્યું છે. વિચારો. આટલા તમને નજીક લઈ ગયા છતાં તમે જવાબ નથી દેતા. વિચારો, હજી વિચારો. મગજની નસો ખોલો હજી ભાઈ. એ રાજ્યમાંથી આપણું રાજ્ય અલગ કર્યું છે ભાઈ. ગુજરાતનું પાડોશી રાજ્ય છે. ના, મહારાષ્ટ્ર નહીં. પાકિસ્તાન. એટલે એ મારવો પડશે ભાઈ. વિચારીને જવાબ આપો થોડો. ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું. હા, ચાલો. ના, સ્થળ. પેલા એ રાજ્ય હતું ભાઈ. પેલા રાજ્ય હતું અને આપણું રાજ્ય અલગ થયું. રવિશંકર રાવલ ના હાથે ઉદઘાટન થયું 1 મે 1960. કેમાંથી અલગ પડ્યું હતું? વિચારો. વિચારો વિચારો, હાલો ફટાફટ. એ 8મા વાળા તમને કોઈ ખ્યાલ હોવો જોઈએ. તમને આપણે પાઠ ભણાવી દીધો છે. ભલા મળશો. બોલો, હાલો બોલો. નાક નાક કરતા તો કોઈ ગયું ને. ચાલો. એ કિંગ અને ગેલ બે તો હરીફાઈ ની અંદર છે. વિચારો તમે. નકર જાશે હવે નથી દાદા ક્વેશ્ચન બાકી રહ્યા. આપણું રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? આપણું રાજ્ય ગુજરાત રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? જુનાગઢ. નહીં, હાલો ભાઈ બોલો. બે રાજ્ય છે અલગ, ખબર છે ને કેમાંથી? ચાલો, આપણું રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? કયા પ્રાંતમાંથી અલગ પડ્યું? બોલો. મહારાષ્ટ્રની રાજધાની કઈ? એટલે પાટનગર. મહારાષ્ટ્રનું પાટનગર. મહારાષ્ટ્રનું પાટનગર.
નથી ખ્યાલ? તાજ હોટલ ક્યાં આવેલી છે? હા હૈદરાબાદ. ના. ભારતના નકશામાં સાહેબ ગાયબ થઈ ગયું છે શહેર એટલે કોઈને યાદ નહીં. તાજ તાજ હોટલ ક્યાં આવી છે? હવે તો બોલો. મુંબઈ. રાજ જવાબ છે મુંબઈ. અત્યાર સુધી મુંબઈ જવાબ ન નીકળ્યો, વિચારો. બધા પ્રશ્નનો જવાબ છેલ્લે મુંબઈ આવતું હતું. કેટલા પણ પોઈન્ટ આપો. કિંગમાં કેવું કેટલો ઓલું કરવું પડ્યું ત્યારે તમારા પાસેથી આ જવાબ નીકળ્યો છે. શરૂઆતમાં તમે અભ્યાસની અંદર ભણાવ્યું હતું કે મુંબઈ પ્રાંતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા, દ્વિભાષી રાજ્ય. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? અયોધ્યા રામની નગરી કઈ નદીના કિનારે આવેલી છે? ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. નહીં, યમુના નહીં, નહીં. રાજા દશરથ પાણી ભરવા ગયા હતા નદીની અંદર અને નહીં, નહીં, શ્રાવણ ને બાણ મારી દીધું હતું. એ નદી છે. અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? ચાલો ભાઈ બોલો. બોલો. નથી? અયોધ્યા છે, નથી ખ્યાલ? અયોધ્યા કોઈને પોઈન્ટ નહીં મળે પછી હો. અયોધ્યા હજી કહું છું ના. હજી બોલવું હોય તો બોલી જાઓ. હજી બોલો, બોલવું ભાઈ. બોલવું છે? 1 2 3 4 અને 5. સરયુ નદી. દ્રૌપદી કયા દેશની, બરાબર એ વખતે દેશ કહેવાતો કે રજવાડું કહેવાતો, એ કયા રાજ્યની રાજકુમારી હતા? હા, નથી આવડતું? બધાને ખ્યાલ છે દ્રૌપદી નું સ્વયંવર ક્યાં થયું હતું અને એ પ્રદેશ કયા નામે ઓળખાય છે આજે? અને ભલા માણસો તમે તો એ પ્રદેશ ની અંદર રહ્યો છો, આટલું નું આવડે? બોલો. દ્રૌપદી નો સ્વયંવર કયા સ્થળે થયો હતો? દ્રૌપદી નો સ્વયંવર જે અર્જુને માછલી વીંધી તે કયા સ્થળે? રહેને તો રહે જવાબ. હા તો પ્રદેશ ના ના એ જવાબ સાચો છે. પણ એ તો પ્રશ્નને પાંચાલી કહેવાય તો એને પંચાળ પ્રદેશ કહેવાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ ના પત્ની નું નામ શું? બોલો, વગાડી તો દીધું. લાડબાની. રોંગ. ઝવેરભાઈ રાઈટ જવાબ છે. ધ્યાન આપો. રામની બહેન નું નામ શું હતું? બોલો હવે. રામનું નામ આવે તો લખણી તો વગાડજો. બોલો.
એ બાપા સુભદ્રા ના આવે યાર, સુભદ્રા તો કૃષ્ણ ભગવાનની બેન નું નામ, રામની બેન નું નામ નહીં. શાંતા સરસ જવાબ છે રાખ. ગાંધારી ના ભાઈ હા અને કૌરવોના મામા એનું નામ શું? હવે તો ગાંધારીના ભાઈ અને કૌરવના મામા નું નામ જણાવો. જો અંદર જો તો પછી ચાલો બોલો બોલો. ના એ તો કૃષ્ણના મામા હતા. પાછળ કોડાળો બેઠા છે બોલને. ચાલો આવડે આવડે છે ભાઈ. આયુષી આવડે છે કોઈને? પાછળથી કોઈને આવડતું હોય થોડુંક આમ ફેરવજો. પાછળથી આવડતું હોય, પાછળથી કોઈને આવડતું હોય ને આ ટીમને મત દેવો હોય તો એ જઈ શકે. બોલો રાઈટ જવાબ છે આવી ગયા છે શકુની. ચાલો શકુની શકુની પુષ્પા ધીમા ડગલેથી ચાલે છે. ચાલે છે પણ આ લાયન કેમ બેઠું છે એ કઈ ખબર ન પડી. મહારાણા પ્રતાપના પિતાનું નામ શું હતું? ચાલો બોલો ટોકરી વગાડી. નોકરી વાગી ગઈ. પાછળથી કોઈને આવડે છે વિદ્યાર્થી? 10 સેકન્ડ માં જવાબ એકલો ફટ નહીં. ચાલો ફટાફટ, હવે ટાઈમ પણ ઓછો છે. મોટા શહેર છે રાજસ્થાનમાં, ખબર હોય તો. રાજસ્થાનનું પાટનગર કયું? અત્યારે હાલ 15-20 દિવસ પહેલા એક હાદસો હતો બની ગયો ત્યાં. બોલો કયું? આપો. હાલો પ્લસ માં થઈ ગાડી. પાટનગર બોલો. પાટનગર નું કીધું. ચાલો હવે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? ના, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? રાઈટ જવાબ છે 1920. ચાલો હવે સરસ મજાના, હવે છેલ્લે કટોકટીની અંદર આપણે જઈ રહ્યા છીએ. બરાબર, કોણ વિજેતા ટીમ બનશે અને કોણ છે આગળ પડતી ટીમ છે એ અહીંયા તમને દેખાઈ રહ્યું છે. આમ તો બરોબર માં ચાલે છે બે ટીમ છે એ સરેરાશમાં બરાબર કટોકટી થઈ રહી છે. અહીંયા કોણ આગળ બનશે વિજેતા એ હવે થોડાક જ પ્રશ્ન સીમિત બાકી રહ્યા છે, એટલે થોડી વધારે પડતી છે એ ધ્યાન આપે. સ્પર્ધાની અંદર થોડીક વધારે પડતી ધ્યાન આપે. જો વિજય બનવું છે તો સારા એવા આ પોઈન્ટ છે એમને ખેંચી લાવવા પડશે. હવે ધ્યાન રાખે, રામાયણની રચના કોને કરી છે? વિચારો. 1 2 3 4 અને 5. હાલો વાલ્મીકી. સરસ જવાબ છે રાજ. છેલ્લા પાંડવોના વંશજ એવા અભિમન્યુ અને ઉત્તરાનો જે પુત્ર હતો એનું નામ શું હતું?
અભિમન્યુ અને ઉત્તરાના પુત્રનું નામ શું હતું? અભિમન્યુ અને ઉત્તરાનો પુત્રનું નામ. ચાલો, નથી આવડતું? સારું. પ્રશ્ન બીજો, અભિમન્યુને જ્યારે યુદ્ધની અંદર જતો હતો ત્યારે રક્ષા કવચ કોને બાંધ્યું હતું? નામ. બોલો અને વિચારો. ગીત પોતાનું છે. હા, બોલો. હાલો ચાલો. એક point class થયો છે એના માતા. સરસ મજાનું ગીત સાહિત્ય બન્યું છે. હે માતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. નામ તમારે દેવાનું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ ગામ આવેલું છે. હે માતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. હાલો, પેલા કોઠે કોણ આવી ઊભું હશે રે. સરસ મજાનું ગીત છે. બોલ ભગવાને બાપ પોતાનો. ના, જો ધૃતરાષ્ટ્ર અને પાંડુ, બરાબર? ધૃતરાષ્ટ્ર અને પાંડુ, ધૃતરાષ્ટ્ર જે આંધળા કહેવાય એમની પત્ની ગાંધારી. તો પાંડુ રાજા છે એમને બે પત્ની હતી. હા, સત્યવતી. ના ના હે? ના ના, હા, એમને સત્યવતી નહીં. એટલે જવાબ નથી કહેતું. એ મને ખબર છે. હા. બીજીની વાત. ના, સત્ય માદરી હતી. એકનું નામ હતું માદરી. હા હા. માદરી હતું, બરાબર? તો બીજીનું નામ શું હતું? એ તો શાંતનુની પત્ની. હા, હા. શાંતનુ. ના, દ્રૌપદી તો એમની પત્ની હતી યાર. પાંડવોની માતાનું નામ શું હતું? તને આવડે છે છેલ્લે? ચાલો, પાછળ આવડે તો એને પણ પ્રશ્ન. છેલ્લે પાંડવોની માતાનું નામ આવડે છે? એ તમે પણ આમને વિજય બનાવી શકશો. નીચે બેઠેલા આપણે એમ કે ભાગ નથી લીધો તમે, બરાબર? તમે પણ આની અંદર ભાગ લીધો જ છે. તમે ઉભા થઈને કહેશો અને સાચો જવાબ આપજો અને તમે આ ગમે એ ટીમના પોઈન્ટ આપી શકો છો. પાછળથી આવડતો હોય એ બોલી શકે અને આમાં પોઈન્ટ તમે આપી શકો છો. એ સાહેબ આ સાઈડ કેમ પાછળ ઉતરો અલગ બેઠા છે? ચાલો કરણ ઉભો થાય. શું નામ આવડે છે પાછળ? આવડતું હોય તો કયો. આવડે છે? ચાલો વિચારો. પાંડવોની માતાનું નામ શું હતું? બોલ. તો તારા હોશિયાર આગળ કરતો બોલના જ નહીં હવે. જેવું આવડે એવું બોલ નાખ. એટલે એ છઠ્ઠા વાળા તમને તો આમાં મેં આખું વંશાવળી દર્શાવી હતી કાલ. ત્રણેય હતા. ના નહીં. ચાલો છેલ્લે અંજલિ તો હનુમાનજીની માતાનું નામ હતું. અંજલિ. હા, ચાલો સ્પર્ધા આગળ જઈ રહી છે. ચાલો થોડુંક આપણા મગજને થોડુંક ખોલો એટલે જવાબ આવશે. ચાલો ભાઈ, તમને સરસ મજાનું કીધું હતું. આટલું બધું ક ઉપરથી આવે છે. પાંડવોની માતા. છેલ્લે અવાજ નહીં. પાંડવોની માતાનું નામ શું હતું?
કઈ કઈ તો રામની માતા હતા. અલય એ બે સીધા સીધી લાઈન વાળા બે હાલો. સરસ મજાનું કેવું ગીત આવે છે, હજી તમને યાદ નથી આવતું? ખાલી જગ્યા નામ નથી બોલ્યો. માતા અભિમાન્યુને બાંધે અમારે રાખડી રે, પેલા કોઠે કોણ આવી ઊભું હશે રે, બેટા પેલા કોઠે દ્રોણ આવી ઊભા હશે રે. આ કોણ છે આગળ? ચાલો બોલો તો ખરા, સાચું ખોટું બોલો બેન. બોલે રે કિરણ. બે અક્ષરનું નામ છે. ખાલી 2 અક્ષરમાં ક ઉપર નામ છે. હાલો. 2 અક્ષરનું નામ છે. એમાં રસવા વાળું છે, દીર્ઘા વાળું છે. હવે તો આવડી જ જવું પડે. હવે એક જ અક્ષર રહ્યો છે. 2 અક્ષર જ તે. અને કક્કાની પહેલો અક્ષર કક્કાની પહેલી જ લાઈનમાં આવે, 12 અક્ષરીની પહેલી જ લાઈનમાં. ચાલો એક જ અક્ષર રહ્યો ભાઈ, એક જ. અને છેલ્લે આપેલા તમે પણ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. તમે જો બોલ્યા અહીંયા બેઠેલા, તમે જો બોલ્યા સાચું, અને આમાં તમે પોઈન્ટ આપી શકો છો. આ પણ બોલો તો આપી શકો. નહીં. ચાલો વિચારો કો આવી ગયું એક. વાંધો નહીં, એક પ્રશ્ન એ રીતે કર્ણની માતાનું નામ શું હતું? પાંડવોને અર્જુનની માતાનું નામ એ જ કર્ણની માતાનું નામ. ભારત માતા કે કોઈ હા, કર્ણની માતાનું નામ કયો તો આપણે પોઈન્ટ આપી દઈશું. અને એ તો તમારી ટુકડીની અંદર બેઠા, 2 એક્શનની અંદર તમારી ટુકડીની અંદર બેઠા છે. તમારી ટુકડીની અંદર બેઠા છે એ નામ. જે કર્ણની માતા હતા ને, પાલક માતા, એ તો તમારી ટુકડીની અંદર નામે નામ બેઠા છે. હજી નથી તમે કહી શકતા. 2 અક્ષરનું નામ છે ને તમારી ટુકડીની અંદર બેઠા છે. વિચારો, 2 અક્ષરનું નામ છે અને તમારી આ 4 ટુકડી છે એની અંદર જ બેઠા છે. ના, એ જોડિયા થઈ ગયા. ના, એ 3 અક્ષર થઈ ગયા, 2 જ અક્ષર છે અને તમારી ટુકડીની અંદર છે. ના, હજી છે. કર્ણની પાલક માતા. ચાલો, જન્મ દેનારી માતાનું નામ નથી આવડતું તો પાલક માતાનું નામ બોલો કર્ણની. બે અક્ષરનું નામ છે. ઓકે, રાઈટ જવાબ છે રાધે. આપો કિંગમાં આપો સાહેબ. ભૂલ થાય તો આપણે સોરી કહી દઈએ તમ તારે. પાંડવની માતાનું નામ હતું કુંતા. ગીત આવે છે ને, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતા માતા હતું. કુંતાસી હતી છે ગામનું નામ. કુંતા માતાનો મઠ પણ છે આપણા ગુજરાત, આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં. હવે મહાભારતની રચના કોને કરી હતી? આવી ગયું હે? લઈ લીધું? ઓકે, સારું. વાલીના ભાઈનું નામ શું હતું? રામાયણની અંદર જે વાલી છે એના ભાઈનું નામ શું હતું? ચાલો, વાલીના ભાઈનું નામ બોલો. સુગ્રીવ. વાહ, સરસ જવાબ છે કે સુગ્રીવ. ઓકે, સારું. ચાલો, કરો ગણતરી. હવે થોડીક જ વારની અંદર ગણતરી કરો. બસ બસ,
ચાલો, સરસ મજાની આપણી સ્પર્ધા અહીંયા છે એ પૂરી થઈ છે. હવે તમારું રિઝલ્ટ છે એ બનાવી રહ્યા છે. તમને આનંદ અને ઉત્સાહ હશે. પહેલેથી વિષયો આપવામાં આવ્યા હતા, બધાને સરખા જ વિષયો આપવામાં આવ્યા હતા ને? બોલો તો ખરા. બધાને સરખા વિષયો આપવામાં આવ્યા હતા કે આમાંથી જ આપણે પ્રશ્ન પૂછીશું, અને એમાંથી જ આપણે પ્રશ્ન પૂછ્યા. હવે થોડીક જ વારની અંદર આપણું રિઝલ્ટ તમારી સામે છે એ મૂકવામાં આવશે. બરાબર. કિંગ, પુષ્પા, ગેલ, ચાર ગ્રુપ છે. બરાબર. 4 ગ્રુપ માંથી કોણ વિજેતા બને છે? કિંગ. કિંગ સાચે જ કિંગ છે એ બની ગયા. તાળીઓના ગડગડાટથી કિંગ નામની ટુકડીને વધારે. સારું, આવી જાઓ. વિનર ટીમ આવતા રહ્યો. વિનર ટીમ થઈ છે એ આવી જાય. કિંગ નામની ટીમ છે વિનર થઈ છે. બેઠો બેઠો લાભ આ બેસી જાઓ. આપણે વચ્ચે